બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારી. ભાગ 48મો. પરશુરામનો શિવના અંતઃપુરમાં જવા માટે ગણેશની અનુરોધ. ગણેશે તેમને સમજાવવા ન માનતા તેમને સ્તંભિત કરીને પોતાની સૂંઢમાં લપેટીને બધા લોકમાં ઘુમાવતા રહી ગોલોકમાં શ્રીકૃષ્ણના દર્શન કરાવીને પૃથ્વી પર છોડી દેવા. હોંશમાં આવ્યા પછી પરશુરામે ક્રોધિત થઈ ગણેશ પર ફરસીનો પ્રહાર કરવો, ગણેશનો એક દાંત તૂટી જવો, દેવલોકમાં હાહાકાર, પાર્વતીનું રુદન અને શિવને પ્રાર્થના. પરશુરામે કહ્યું કે ભાઈ, હું ઈશ્વરને પ્રણામ કરવા માટે અંતઃપુરમાં જઈશ અને ભક્તિપૂર્વક માતા પાર્વતીને નમસ્કાર કહીને તુરંત પાછો ચાલ્યો જઈશ. તો સગુણ નિર્ગુણ ભક્તોના માટે અનુગ્રહરૂપ સત્ય સ્વરૂપ બ્રહ્મજ્યોતિ, સનાતન, સ્વેચ્છામય, દયા સિંધુ, દીનબંધુ, મુનિઓના ઈશ્વર, આત્મામાં રમણ કરનારા, પૂર્ણકામ, વ્યક્ત અવ્યક્ત, પરાત્પર, પર અપરના રચયિતા, ઇન્દ્ર સ્વરૂપ, સમ્માનિત, પુરાતન, પરમાત્મા, ઈશાન, સર્વના આદિ, અવિનાશી, સમસ્ત મંગલોના મંગલ સ્વરૂપ, સંપૂર્ણ મંગલોના કારણ, સર્વ મંગલોના દાતા, શાંત, સમસ્ત ઐશ્વર્યોને પ્રદાન કરવાવાળા, પરમોત્કૃષ્ટ, શીઘ્ર સંતુષ્ટ થનારા, પ્રસન્ન મુખવાળા, શરણાગત વત્સલ, ભક્તોના માટે અભયપ્રદ, ભક્તવત્સલ અને સમદર્શી છે, જેમની પાસેથી મેં નાના પ્રકારની વિદ્યાઓ અને અનેક પ્રકારના પરમ દુર્લભ શસ્ત્રો પ્રાપ્ત કર્યા છે, તે જગદીશ્વર ગુરુનો હું અત્યારે દર્શન કરવા ચાહું છું. આમ કહીને પરશુરામ ગણપતિની આગળ ઊભા રહી ગયા. આ વાત સાંભળીને ગણેશજીએ તેમને બહુ સમજાવ્યા કે અત્યારે ભગવાન શંકર અને માતાજી અંતઃપુરમાં છે, તમારે ત્યાં જવું ન જોઈએ. પરંતુ પરશુરામજી હઠ કરતા જ રહ્યા. તેમણે અનેક યુક્તિઓ દ્વારા પોતાનું અંદર જવું નિર્દોષ બતાવ્યું. આમ બંનેમાં વાદ વિવાદ થતો રહ્યો. ગણેશજી વિનયપૂર્વક પરશુરામને રોકતા રહ્યા, છતાં જ્યારે પરશુરામ બળપૂર્વક જવા તૈયાર થયા ત્યારે ગણેશજીએ રોકી દીધા. પછી પરસ્પરમાં બોલાચાલી અને હાથ વડે તાડન વગેરે થવા લાગ્યા. છેવટે પરશુરામે ગણેશ પર પોતાની ફરસીઓ ઉઠાવી લીધી. ત્યારે કાર્તિકેય આવી તેમને સમજાવ્યા. પરશુરામે ગણેશજીને ધક્કો માર્યો. તેઓ પડી ગયા. પછી ઉઠીને તેમણે પરશુરામને ફટકાર્યા. તેથી પરશુરામે ફરી ફરસી ઉપાડી લીધી. ત્યારે ગણેશજીએ તેમની સૂંઢને બહુ લાંબી કરી લીધી અને તેમને પકડીને પરશુરામને ઘુમાવવા લાગ્યા. જેમના નાનકડા સાપને ગરુડ ઉપાડી લે છે, તેઓ પોતાના યોગ બળથી તેમને સ્તંભિત કરી દીધા અને સપ્તદ્વીપ, સપ્ત પર્વત, સપ્તસાગર, ભૂલોક, ભુવરલોક, સ્વર્ગલોક, જનલોક, તપલોક, ધ્રુવલોક, ગૌરીલોક, શંભુલોક તેમને દેખાડી દીધા. પછી તેમને સમુદ્રમાં ફેંકી દીધા. ત્યારે તેઓ તરવા લાગ્યા. ત્યારે ફરીથી પકડીને ઉપાડી લીધા અને ઘુમાવતા રહી વૈકુંઠમાં દેખાડીને પછી ગોલોકધામમાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરાવ્યા. તે સમયે ભગવાન રત્ન આભૂષણોથી અલંકૃત થઈને રત્નના સિંહાસન પર બેઠા હતા. રાધાજી તેમની પાસે જ બેઠા હતા. તેઓ કરોડો સૂર્ય સમાન પ્રભાવશાળી હતા. તેમને બે ભુજાઓથી, હાથમાં વાંસળી હતી, પરમ મનોહર રૂપ હતું અને તેઓ મંદ મંદ હસી રહ્યા હતા. આ પ્રકારે શ્રીકૃષ્ણના દર્શન કરાવી તેમને વારંવાર પ્રણામ કરાવ્યા. આમ સંપૂર્ણ પાપોનો સંપૂર્ણ નાશ કરનારા ઈષ્ટદેવ શ્રીકૃષ્ણના દર્શન કરાવીને ગણેશજીએ પરશુરામના ભ્રૂણ હત્યા જનિત પાપને દૂર કરી દીધો. આમ તો પાપ યાતના ભોગવ્યા વિના દૂર થતું નથી, પરંતુ પરશુરામને થોડી જ ભોગવવી પડી. બાકીના પાપ શ્રીકૃષ્ણના દર્શનથી નષ્ટ થઈ ગયા. ક્ષણવાર પછી પરશુરામમાં ચેતન આવી અને તેઓ વેગપૂર્વક ભૂમિ પર પડી ગયા. તે સમયે તેમનું ગણેશ દ્વારા કરેલું સ્તંભન પણ દૂર થઈ ગયું. ત્યારે તેમણે પોતાના અભિષ્ટદેવ શ્રીકૃષ્ણ, પોતાના ગુરુ જગતગુરુ શંભુ તથા ગુરુ દ્વારા આપેલા પરમ દુર્લભ સ્તોત્ર અને કવચનું સ્મરણ કર્યું. મુનિ, ત્યાર પછી પરશુરામે પોતાના અમુક વર્ષને જેનું તેજ ગ્રીષ્મ ઋતુના મધ્યાહનકાળના સૂર્યથી પ્રભાથી 100 ગણું હતું અને જે તેજમાં શિવતુલ્ય હતો, ગણેશ પર ચલાવી દીધો. પોતાની સામે તે અમોક શસ્ત્રને આવતું જોઈને સ્વયં ગણપતિએ તેને પોતાના ડાબા દાંતથી પકડી લીધું. તે અસ્ત્રને વ્યર્થ થવા ન દીધું. ત્યારે મહાદેવજીના બળથી તે પરસો વેગપૂર્વક પડી ગયો અને મૂળ સહિત ગણેશના દાંતને કાપીને પરશુરામના હાથમાં આવી ગયો. આ જોઈને વીરભદ્ર, કાર્તિકેય, ક્ષેત્રપાલ વગેરે પાર્ષદ તથા અંતરિક્ષમાં દેવતાઓ ભયભીત થઈને હાહાકાર કરવા લાગ્યા. આ બાજુ તે દાંત લોહીથી ખરડાઈને બહુ મોટો અવાજ સાથે જમીન પર પડી ગયો, જાણે ગેરયુક્ત સ્ફટિકનો પર્વત ધરાશયી થઈ ગયો હોય. વિપ્રવર તે દાંત પડવાના મહાન અવાજથી ભયભીત થઈને પૃથ્વી ધ્રુજી ઉઠી. બધા કૈલાસવાસી પ્રાણી તે સમયે ભયના કારણે મૂર્છિત થઈ ગયા. તે સમયે ભગવાન શંકર નિંદ્રામાંથી જાગી ગયા. તેઓ ઉતાવળા પાર્વતીની સાથે અંતઃપુરમાંથી બહાર આવ્યા. મુને, તે સમયે ગણેશ ઘાયલ થઈ ગયા. તેમનો દાંત તૂટી ગયો હતો અને મોઢું લોહીથી ખડાયેલું હતું. તેમનો ક્રોધ શાંત થઈ ગયો હતો અને તેઓ લજ્જિત થઈને મુસ્કુરાતા રહી માથું નીચું કરી ઊભા હતા. તેમને આવી સ્થિતિમાં જોઈને પાર્વતીએ તુરંત સ્કંદને પૂછ્યું, બેટા, આ શી વાત છે? ત્યારે સ્કંદ બનેલી ઘટનાની પૂરેપૂરી વાત તેમને કહી સંભળાવી. તે સાંભળીને દુર્ગાને ક્રોધ આવી ગયો. તેઓ રડવા લાગ્યા અને શંકરની સામે ગણેશને છાતીએ લગાવી બોલ્યા. સતી સાધ્વી પાર્વતીએ શોકના કારણે ડરીને વિનયપૂર્વક શંભુને સમજાવ્યા અને પછી પ્રણામ કરી પતિદેવને કહેવા લાગ્યા. ત્યાર પછી આવે છે પાર્વતીની શિવને પ્રાર્થના. પરશુરામને જોઈને તેમને મારવા માટે તૈયાર થવું. પરશુરામ દ્વારા ઈષ્ટદેવનું ધ્યાન. ભગવાનનું વામન રૂપે પધારવું. શિવ પાર્વતીને સમજાવવા અને ગણેશ સ્તોત્રને પ્રગટ કરવું. પાર્વતીએ કહ્યું કે પ્રભુ, જગતના બધા લોકો શંકરની કિંકરી મુજ દુર્ગાને જાણે છે. આ અપેક્ષા રહિત દાસી, એનું જીવન વ્યર્થ છે. પરંતુ ઈશ્વરના માટે તૃણથી લઈને પર્વત પર્યત બધી જાતિઓ સમાન છે. તેથી આ તમારી દાસીનો પુત્ર ગણેશ અને તમારા શિષ્ય પરશુરામ બંનેમાં કોનો દોષ છે, એના પર વિચાર કરવો જોઈએ, કેમ કે તમે ધર્મજ્ઞમાં શ્રેષ્ઠ છો.
વીરભદ્ર, કાર્તિકેય અને પાર્ષદો આના સાક્ષી છે. ભલા સાક્ષીના કામમાં અસત્ય કોણ બોલશે? બીજું, આ બંને ભાઈ આ બધા માટે સમાન છે. આમ તો ધર્મ નિર્ણયના સમય પર સાક્ષી આપતા સત્પુરુષો માટે શત્રુ અને મિત્ર સમાન થઈ જાય છે, અર્થાત તેમનામાં પક્ષપાતની ભાવના રહેતી નથી. કેમ કે જે સાક્ષી ઘટનાના વિષયને સારી રીતે જાણતો હોવા છતાં પણ સભામાં કામ, ક્રોધ, લોભ અથવા ભયના કારણે ખોટી સાક્ષી આપે છે, તે પોતાની 100 પેઢીઓને નરકમાં નાખી સ્વયં પણ કુંભીપાક નરકમાં જાય છે. જો કે હું આ બંનેને સમજાવવા છતાં આનો નિર્ણય કરવા અસમર્થ છું. તેમ છતાં તમારી સામે મારે આજ્ઞા આપવી એ શ્રુતિમાં નિંદિત કહ્યું છે. પ્રભો, સભામાં રાજા હોય ત્યારે સેવકોનો પ્રભાવ સૂર્યની હાજરીમાં આજ્ઞા જેવો હોય છે. સદા પરિત્યાગના ભયથી ભયભીત એવી મેં ચિરકાળની તપસ્યા પછી તમારા ચરણકમળ પ્રાપ્ત કર્યા. તેથી જગન્નાથ દારૂણ પુત્ર સ્નેહના કારણે ક્રોધ, શોક અને મોહને વશીભૂત થઈને મેં જે કંઈ કહ્યું છે તેને ક્ષમા કરી દો. જો તમે મારો પરિત્યાગ કરી દીધો તો તે પુત્રથી શો લાભ? કેમ કે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી પતિવ્રતા સ્ત્રીના માટે પતિ 100 પુત્રોથી વધારે છે. જે નારી નીચ કુળમાં ઉત્પન્ન દુષ્ટ સ્વભાવવાળી અને જ્ઞાનહીન અને માતા પિતાના દોષથી નિંદિત થાય છે, તે પોતાના પતિને માનતી નથી. ઉત્તમ કુળમાં પેદા થયેલી સ્ત્રી પોતાના નિંદિત અને પતિત, મૂર્ખ, દરિદ્ર અને રોગી જળ પતિને પણ સદા વિષ્ણુ સમાન સમજે છે. સમસ્ત તેજસ્વીઓમાં શ્રેષ્ઠ અગ્નિ અથવા સૂર્ય પતિવ્રતાના તેજની 16મી કળાની સમાનતા કરી શકતા નથી. મહાદાન, મહાવ્રત, ઉપવાસ અને તપ આ બધા પતિ સેવાના 16મા અંશની સમાનતા કરવા યોગ્ય નથી. ઉત્તમ કુળમાં જન્મ લેનારી સ્ત્રીઓ માટે ભલે પુત્ર હોય, પિતા હોય અથવા સહોદર ભાઈ હોય, કોઈ પણ પતિ સમાન હોતો નથી. સ્વામીને આ પ્રમાણે કહીને દુર્ગાએ પોતાની સામે પરશુરામને જોયા, જે નિર્ભય થઈને શંભુના ચરણકમળોની સેવા કરી રહ્યા હતા. ત્યારે પાર્વતીએ તેમને કહ્યું. પાર્વતીએ કહ્યું કે હે મહાભાગ રામ, બ્રહ્મવશમાં ઉત્પન્ન થયા છો. તમારી બુદ્ધિ સત અસતનો વિવેક કરનારી છે. તમે જમદગ્નિના પુત્ર અને યોગીઓના ગુરુ, આ મહાદેવના શિષ્ય છો. સતી સાધ્વી રેણુકા જે લક્ષ્મીના અંશથી ઉત્પન્ન થયા છે, તમારા માતા છે. તમારા નાના વિષ્ણુ ભક્ત અને મામા તેમનાથી પણ વધીને વૈષ્ણવ છે. તમે મનુના વંશમાં ઉત્પન્ન થયેલા રાજા રેણુકના દોહિત્ર છો. સાધુ સ્વભાવવાળા શૂરવીર રાજા વિષ્ણુયશા તમારા મામા છે. તમે કોના દોષથી આવા દુર્ગસ્થ થઈ ગયા છો? આ અશુદ્ધિનું કારણ મને સમજાતું નથી. કેમ કે જેમના દોષથી મનુષ્ય દૂષિત થઈ જાય છે, તમારા તે બધા સંબંધી શુદ્ધ મનવાળા છે. તમે કરુણાસાગર ગુરુ અને અમોઘ વર્ષો પ્રાપ્ત કરીને પ્રથમ ક્ષત્રિયો પર પરીક્ષા કરી, ગુરુપુત્ર પર પરીક્ષા કરી છે. ક્યાં શ્રુતિ પ્રમાણે ગુરુને દક્ષિણા આપવાની વાત છે અને ક્યાં ગુરુનું પુત્રના દાંત તોડી નાખવા ઉચિત છે? હવે એક કામ કરો, એનું મસ્તક જ કાપી નાખો. શંકરના વરદાન અને અમોઘ પરાક્રમી ફરસાથી શિયાળ, સિંહ અને વાઘને પણ મારી શકે છે. જીતેન્દ્રિય પુરુષોમાં શ્રેષ્ઠ ગણેશ તમારા જેવા લાખો કરોડો જંતુઓને મારી નાખવાની શક્તિ ધરાવે છે, પરંતુ તે માખી પર હાથ ઉપાડતો નથી. શ્રીકૃષ્ણના અંશથી ઉત્પન્ન થયેલા ગણેશ તેજમાં શ્રીકૃષ્ણ જેવો છે. અનન્ય દેવતા શ્રીકૃષ્ણની કળાઓ છે, તે આની અગ્ર પૂજા થાય છે. આમ કહીને પાર્વતી તે પરશુરામને મારવા ઉદ્યત થઈ ગયા. ત્યારે પરશુરામે મનમાં ગુરુને પ્રણામ કરી પોતાના ઈષ્ટદેવ શ્રીકૃષ્ણનું સ્મરણ કર્યું. દરમિયાન દુર્ગાએ પોતાની સામે એક ઠીંગણા બ્રાહ્મણ બાળકને ઉપસ્થિત જોયો. તેનું તેજ કરોડો સૂર્ય જેવું હતું. તેના દ્વાત સંછ હતા. તેણે શુક્લ વસ્ત્ર, શુક્લ યજ્ઞોપવિત દંડ, છત્ર અને લલાટ પર ઉજ્જવળ તિલક ધારણ કરેલું હતું. તેના ગળામાં તુલસીની માળા હતી. તેનું રૂપ મનોહર હતું. મુખ પર મંદ મુસ્કાન હતું અને તેણે રત્નોના બાજુબંધ કંકણ અને રત્નમાળા ધારણ કર્યા હતા. પગમાં રત્નોના નુપુર હતા. મસ્તક પર બહુમૂલ્ય રત્નોના મુગટની ઉજ્જવળ છટા હતી અને ગાલ પર રત્ન નિર્મિત 2 કુંડળ ઝળકી રહ્યા હતા, જેના કારણે તેની વિશેષ શોભા થઈ રહી હતી. તે ભક્તોનો ઈશ અને ભક્તવત્સલ હતો તથા ભક્તોને ડાબા હાથથી સ્થિર મુદ્રા અને જમણા હાથથી અભય મુદ્રા દેખાડી રહ્યો હતો. તેની સાથે કેટલાક બાળક બાળકીઓ હતા અને કૈલાસવાસી બધા લોકો તેની સામે હર્ષપૂર્વક જોઈ રહ્યા હતા. તે બાળકને જોઈને પુત્રો તથા સેવકો સહિત શંભુએ તુરત જ ભક્તિપૂર્વક મસ્તક ઝુકાવીને પ્રણામ કર્યા. ત્યાર પછી દુર્ગાએ પણ દંડવત પ્રણામ કર્યા. ત્યારે બાળકે બધાને અભિષ્ટપ્રદ આશીર્વાદ આપ્યા. તેને જોઈને બધા બાળક ભયના કારણે મહાન આશ્ચર્યમાં પડી ગયા. ત્યાર પછી શિવજીએ ભક્તિપૂર્વક તેને ષોડોપચાર સમર્પિત કરીને તેની વેદોક્ત વિધિથી પૂજા કરી અને પછી મસ્તક ઝુકાવી કાણવ શાખામાં કહેલા સ્તોત્ર દ્વારા તે સનાતન ભગવાનની સ્તુતિ કરી. તે સમયે તેમના સર્વાંગમાં રોમાંચ થઈ આવ્યો. ફરી તે રત્ન સિંહાસન પર બેઠા હતા અને પોતાના ઉત્કૃષ્ટ તેજથી બધાને આચ્છાદિત કરી દીધા હતા. તે વામન ભગવાનને સ્વયં શંકરજી કહેવા લાગ્યા. શંકરજીએ કહ્યું કે બ્રહ્મન જે આત્મારામ છે, તેમના વિષયમાં કુશળ પ્રશ્ન કરવો અત્યંત વિટંબણાની વાત છે. કેમ કે તે સ્વયં કુશળના આધાર અને કુશળ અકુશળના દાતા છે. શ્રીકૃષ્ણની સેવાના ફળ રૂપે તમે આજે મને અતિથિ રૂપે પ્રાપ્ત થયા છો. તેથી મારો જન્મ સફળ અને જીવન ધન્ય થઈ ગયું. કૃપાસાગર પરિપૂર્ણતમ શ્રીકૃષ્ણ લોકોના ઉદ્ધારના માટે પુણ્યક્ષેત્ર ભારતમાં પોતાની કળાથી અવતીર્ણ થયા છો. જેણે અતિથિનો આદર સત્કાર કર્યો છે, તેણે બધા દેવતાઓની પૂજા કરી લીધી. કેમ કે જેના પર અતિથિ પ્રસન્ન થાય છે, તેના પર સ્વયં શ્રી હરિ પ્રસન્ન થઈ જાય છે. સમસ્ત તીર્થોમાં સ્નાન કરવાથી, સર્વસ્વ દાન કરવાથી, બધી પ્રકારના વ્રત ઉપવાસથી, સંપૂર્ણ યજ્ઞોમાં દીક્ષા ગ્રહણ કરવાથી, બધા પ્રકારની તપસ્યાઓથી અને નિત્ય નૈમિત્તિક વગેરે વિવિધ કર્મોના
અનુષ્ઠાનોથી જે ફળ પ્રાપ્ત થાય છે તે અતિથિ સેવાની 16મી કળાની બરાબરી કરી શકતા નથી. અતિથિ જેના ઘેરથી નિરાશ અને રૂષ્ટ થઈને ચાલ્યા જાય છે તેનું પુણ્ય અવશ્ય નષ્ટ થઈ જાય છે. શ્રી નારાયણ કહે છે કે નારદ શંકરના વચન સાંભળીને જગતપતિ સ્વયં શ્રી હરિ સંતુષ્ટ થઈ ગયા અને મેઘ જેવી ગંભીર વાણી દ્વારા તેમણે કહ્યું. વિષ્ણુએ કહ્યું કે શિવજી, તમારા લોકોની ઉગ્ર વાતચીતને જાણીને કૃષ્ણ ભક્ત પરશુરામની રક્ષા કરવા માટે અત્યારે હું શ્વેતદ્વીપથી આવી રહ્યો છું. કેમ કે કૃષ્ણ ભક્તનું ક્યાંય અમંગળ થતું ગુરુના ક્રોધથી અતિરિક્ત અન્ય અવસ્થાઓમાં હું હાથમાં ચક્ર લઈ તેમની રક્ષા કરું છું. ગુરુના રૂષ્ટ થવાથી હું રક્ષા કરતો નથી, કેમ કે ગુરુનો અનાદર માફ થઈ શકતો નથી. જે ગુરુની સેવાથી હીન છે તેનાથી મોટો પાપી બીજો કોઈ નથી. હો, જેની કૃપાથી માનવ સર્વ કંઈ જોઈ શકે છે તે પિતા સર્વના માટે સર્વાધિક માન્ય અને પૂજનીય હોય છે. તે જન્મ આપવાના કારણે જનક, રક્ષા કરવાના કારણે પિતા અને વિસ્તરણી કરવાના કારણે કલારૂપે પ્રજાપતિ છે. તેના પિતાથી માતા ગર્ભમાં ધારણ કરવાથી અને પાલન પોષણ કરવાથી 100 ગણી વધારે વંદનીય, પૂજ્ય અને માન્ય છે. તે પ્રસવ કરનારી વસુંધરા સમાન છે. અન્નદાતા માતાથી પણ 100 ગણો વંદનીય, પૂજ્ય અને માન્ય છે. કેમ કે અન્ન વિના શરીર નષ્ટ થઈ જાય છે અને વિષ્ણુ જ કલારૂપે અન્નદાતા હોય છે. અભિષ્ટ દેવ અન્નદાતાથી પણ 100 ગણો શ્રેષ્ઠ છે, પરંતુ વિદ્યા અને મંત્ર પ્રદાન કરનારા ગુરુ અભિષ્ટ દેવથી પણ 100 ગણા વધીને જે અજ્ઞાનરૂપી અંધકારથી આચ્છાદિત થયેલા સમસ્ત પદાર્થોને જ્ઞાનદીપ રૂપી નેત્રથી દેખાડે છે, તેનાથી વધીને બાંધવ કોણ છે? ગુરુ દ્વારા આપવામાં આવેલા મંત્ર અને તપથી અભિષ્ટ સુખ, સર્વજ્ઞતા અને સમસ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. તેથી ગુરુથી વધીને બાંધવ બીજો કોણ છે? ગુરુ દ્વારા આપેલી વિદ્યાના બળથી મનુષ્ય સર્વત્ર વિજયી થાય છે. તેથી ગુરુથી વધીને બાંધવ બીજો કોણ? ગુરુ દ્વારા આપેલી વિદ્યાના બળથી મનુષ્ય સર્વત્ર વિજયી થાય છે. તેથી ગુરુથી વધીને પૂજ્ય અને તેમનાથી વધારે પ્રિય બંધુ કોણ હોઈ શકે? જે મૂર્ખ, વિદ્યામદ અને ધનમદથી અંધ થઈ ગુરુની સેવા કરતો નથી તે બ્રહ્મહત્યા વગેરે પાપોથી લેપાય છે, એમાં સંશય નથી. જે દરિદ્ર, પતિત અને ક્ષુદ્ર ગુરુની સાથે સાધારણ મનુષ્ય જેવું આચરણ કરે છે તે તીર્થસ્થાયી હોવા છતાં અપવિત્ર છે અને તેના કર્મો કરવામાં અધિકાર નથી. શિવ, જે છળ કપટ કરીને માતા પિતા, ભાર્યા, ગુરુપત્ની અને ગુરુનું પાલન પોષણ કરતો નથી તે મહાન પાપી છે. ગુરુ જ બ્રહ્મા, ગુરુ જ વિષ્ણુ, ગુરુ જ મહેશ્વર દેવ, ગુરુ જ પરબ્રહ્મ, ગુરુ જ સૂર્યરૂપ, ગુરુ ચંદ્ર, ઇન્દ્ર, વાયુ, વરુણ અને અગ્નિરૂપ છે. ગુરુ સ્વયં સર્વવ્યાપી ઐશ્વર્યશાળી પરમાત્મા છે. વેદથી ઉત્તમ બીજું શાસ્ત્ર નથી. કૃષ્ણથી વધીને બીજો કોઈ દેવતા નથી. ગંગા સમાન બીજું તીર્થ નથી અને તુલસી સમાન બીજું પુષ્પ નથી. પૃથ્વીથી વધીને બીજું કોઈ ક્ષમાવાન નથી. પુત્રથી અધિક બીજું કોઈ પ્રિય નથી. દેવથી વધીને શક્તિ નથી અને એકાદશીથી ઉત્તમ વ્રત નથી. શાલિગ્રામથી વધીને યંત્ર, ભારતથી ઉત્તમ ક્ષેત્ર અને પુણ્ય સ્થળોમાં વૃંદાવન જેવું પુણ્ય સ્થાન નથી. મોક્ષદાયીની પુરીઓમાં કાશી અને વૈષ્ણવોમાં શિવ સમાન બીજું કોઈ નથી. ન તો પાર્વતીથી વધીને કોઈ પતિવ્રતા છે અને ન ગણેશથી વધીને કોઈ જીતેન્દ્રિય છે. ન તો વિદ્યા સમાન કોઈ બંધુ છે અને ન ગુરુથી વધીને કોઈ અન્ય પુરુષ છે. વિદ્યા પ્રદાન કરનાર પુત્ર અને પત્ની તથા પણ તેમના સમાન પૂજનીય હોય છે. ગુરુના પત્ની અને પુત્રની પરશુરામે અવહેલના કરી દીધી છે, તેનું સમાર્જન કરવા માટે હું તમારે ઘરે આવ્યો છું. શ્રી નારાયણ કહે છે કે નારદ, ત્યાં ભગવાન વિષ્ણુ શિવજીને આમ કહી દુર્ગાને સમજાવતા ઉચ્ચમ વચન બોલ્યા. વિષ્ણુએ કહ્યું કે દેવી, હું નીતિયુક્ત વેદના તત્વરૂપ તથા પરિણામોમાં સુખદાયક વચન કહું છું તે સાંભળો. ગિરિરાજ કિશોરી તમારા માટે જેવા ગણેશ અને કાર્તિકેય છે તેવા જ ભૃગુવંશી પરશુરામ પણ છે. સર્વજ્ઞ તેમના પ્રત્યે તમારા અથવા શંકરના સ્નેહમાં ભેદભાવ નથી. તેથી માતા બહુ વિચાર કરીને જે યોગ્ય લાગે તેમ કરો. પુત્રની સાથે પુત્રનો આ વિવાદ તો દેવદોષથી થયો છે. ભલા દેવને મિટાવવા ભાવીને મિથ્યા કરવા કોણ સમર્થ છે? કેમ કે દેવી મહાબળી છે. વત્સે જુઓ, તમારા પુત્રનું એકદંત નામ વેદોમાં વિખ્યાત છે. વરાનને બધા દેવો તેને નમસ્કાર કરે છે. ઈશ્વરી સામવેદમાં કહેલા પોતાના પુત્રના નામાષ્ટક સ્તોત્રથી ધ્યાનથી સાંભળો. માતા, તે ઉત્તમ સ્તોત્રનું બધા વિઘ્નોનું નાશક છે. માતા, તમારા પુત્રના ગણેશ, એકદંત, હેરમ, વિઘ્નનાશ, લંબોદર, શૂર્પકર્ણ, ગજવક્ત્ર અને ગૃહાગ્રજ આ 8 નામ છે. આ નામોના અર્થ સાંભળો. શિવપ્રિય આ ઉત્તમ સ્તોત્ર બધા સ્તોત્રનું સારભૂત અને સંપૂર્ણ વિઘ્નોનું નિવારણ કરનારું છે. જ્ઞાનવાચક અને હણ નિર્વાણવાચક છે. આ બંને ગ વત્તા ણ ના જે ઈશ છે તે પરબ્રહ્મ ગણેશને હું પ્રણામ કરું છું. એક શબ્દ પ્રાર્થનાર્થક છે અને દંત બળવાચક છે. જેથી તેમનું બળ સૌથી વધારે છે તે એકદંતને હું નમસ્કાર કરું છું. હે દિનાર્થ વાચક અને રમ પાલકનો વાચક છે. તેથી દિનજનોનું પાલન કરવાવાળા હેરમને હું મસ્તક નમાવું છું. વિઘ્ન વિપત્તિ વાચક અને નાયક ખંડનાર્થક છે. આ પ્રમાણે જે વિપત્તિના વિનાશક છે તે વિઘ્નનાશકનું હું અભિવાદન કરું છું. પૂર્વકાળમાં વિષ્ણુ દ્વારા આપવામાં આવેલા નૈવેદ્યો તથા પિતા દ્વારા સમર્પિત અનેક પ્રકારના મિષ્ટાન ખાવાથી જેમનું ઉદર લાંબુ થઈ ગયું તે લંબોદરની હું વંદના કરું છું. જેમના કર્ણ શૂર્પાકાર વિઘ્ન નિવારણના હેતુ સંપદાના દાતા અને જ્ઞાનરૂપ છે તે શૂર્પકર્ણને હું મસ્તક ઝુકાવું છું. જેમના મસ્તક પર મુનિ દ્વારા આપવામાં આવેલા વિષ્ણુના પ્રસાદરૂપી પુષ્પ વર્તમાન છે તથા જે ગજેન્દ્રના મુખથી યુક્ત છે તે ગજવક્ત્રને હું નમસ્કાર કરું છું. જે ગુહથી પહેલા જન્મ લઈને
શિવભવનમાં પ્રગટ થયા છે તથા સમસ્ત દેવતાઓમાં જેમની અગ્ર પૂજા થાય છે તે ગુહાગ્રજ દેવની હું વંદના કરું છું. દુર્ગે પોતાના પુત્રના નામોથી સંયુક્ત આ ઉત્તમ નામાષ્ટક સ્તોત્રને પહેલાં વેદમાં જોઈ લો, પછી આવો ક્રોધ કરો. જે આ નામાષ્ટક સ્તોત્રનો જે નાના અર્થોથી સંયુક્ત અને શુભકારક છે, નિત્ય ત્રણેય સંધ્યાઓ સમય પાઠ કરે તે સુખી અને સર્વત્ર વિજય થાય છે. તેની પાસેથી વિઘ્ન તે પ્રમાણે દૂર ભાગી જાય છે જેમ ગરુડ પાસેથી સાપ. ગણેશ્વરની કૃપાથી તે મહાન જ્ઞાની થઈ જાય છે. એ વાત સત્ય છે. પુત્રાર્થીને પુત્ર, પત્નીને કામનાવાળાને ઉત્તમ પત્ની મળી જાય તથા મહામૂર્ખ અવશ્ય વિદ્વાન અને શ્રેષ્ઠ કવિ બની જાય છે. ત્યાર પછી આવે છે પરશુરામને ગૌરીનું સ્તવન કરવા માટે કહીને વિષ્ણુનું વૈકુંઠ ગમન. પરશુરામે પાર્વતીની સ્તુતિ કરવી. શ્રી નારાયણ કહે છે કે નારદ આ પ્રમાણે પાર્વતીને સમજાવીને ભગવાન વિષ્ણુ પરશુરામને હિતકારક તત્વ સ્વરૂપા નીતિના સારૂપ અને પરિણામમાં સુખદાયક વચન બોલ્યા. વિષ્ણુએ કહ્યું કે રામ, તમે અકલ્યાણકારી માર્ગ પર સ્થિત થઈને ક્રોધવશ જે ગણેશનો દાંત તોડી નાખ્યો છે તેના કારણે તમે શ્રુતિ મતાનુસાર આ સમયે ખરેખર અપરાધી છો. તેથી મારા દ્વારા કહેલા સ્તોત્ર દ્વારા દેવશ્રેષ્ઠ ગણપતિનું સ્મરણ કરીને પછી કણવ શાખામાં કહેલા સ્તોત્ર દ્વારા જગતજનની દુર્ગાની સ્તુતિ કરો. એઓ જગદીશ્વર શ્રીકૃષ્ણના પરાશક્તિ અને બુદ્ધિ સ્વરૂપા છે. તેમના રૂષ્ટ થઈ જવાથી તમારી બુદ્ધિ નષ્ટ થઈ જશે. તેઓ સર્વશક્તિ સ્વરૂપા છે. જગત એમના વડે શક્તિમાન છે એટલા સુધી કે જે પ્રકૃતિથી પર અને નિર્ગુણા છે. શ્રીકૃષ્ણ પર એમના વડે જ શક્તિશાળી થયા છે. આ શક્તિ વિના બ્રહ્મા પણ સૃષ્ટિનું સર્જન કરવા શક્તિમાન નથી. હું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એમનાથી જ ઉત્પન્ન થયા છીએ. દ્વિજવર પૂર્વકાળમાં જ્યારે અસુરોએ દેવતાઓને પોતાને આધીન કરી લીધા હતા તે સમયે આ સતી બધા દેવતાઓના તેજમાંથી પ્રગટ થયા છે. ત્યાર પછી શ્રીકૃષ્ણની આજ્ઞાથી એમણે અસુરોનો વધ કરીને દેવતાઓનું પદ એમને પ્રદાન કર્યું. પછી દક્ષની તપસ્યાના કારણે દક્ષ પત્નીના ગર્ભથી જન્મ લીધો. તે જન્મમાં સતી શંકરની ભાર્યા થયા. પુનઃ પતિની નિંદાના કારણે તે શરીરનો ત્યાગ કરીને આમણે શૈલ્યરાજના પત્નીના ગર્ભથી જન્મ ધારણ કર્યો. પછી તપસ્યા કરીને યોગીન્દ્રના ગુરુના ગુરુ શંકરને પ્રાપ્ત કર્યા અને શ્રીકૃષ્ણની સેવાથી શ્રીકૃષ્ણના અંશભૂત ગણપતિને પુત્રરૂપે પ્રાપ્ત કર્યા. બાલક જેમનું તમે નિત્ય ધ્યાન કરો છો, શું તમને જાણતા નથી? ભગવાન શ્રીકૃષ્ણ જ પોતાના અંશથી પાર્વતી પુત્ર થઈને પ્રગટ થયા છે. તેથી જે મંગલ સ્વરૂપા કલ્યાણદાયિની શિવપરાયણા મંગલના કરણ અને મંગલના અધીશ્વરી છે તે શિવપ્રિય દુર્ગાની તમે હાથ જોડીને મસ્તક ઝુકાવી શિવના સ્તોત્ર રાજ દ્વારા તેને પૂર્વકાળમાં ત્રિપુરના ભયંકર વધના અવસર પર બ્રહ્માજીની પ્રેરણાથી શંકરજીને સ્તવન કર્યું હતું તેનાથી સ્તુતિ કરો. નારદ આ પ્રમાણે કહીને ભગવાન વિષ્ણુ તુરત વૈકુંઠમાં ચાલ્યા ગયા. તેમના ગયા પછી પરશુરામ શ્રી હરિનું સ્મરણ કરી વિષ્ણુએ આપેલા સ્તોત્ર દ્વારા જે સંપૂર્ણ વિઘ્નોનું નાશક તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું કારણ છે તે દુર્ગાની સ્તુતિ કરવા ઉદ્યત થયા. તેમણે ગંગાના શુભ જળમાં સ્નાન કરીને ધોયેલા વસ્ત્ર ધારણ કર્યા. પછી હાથ જોડીને ભક્તેશ્વર ગુરુને પ્રણામ કર્યા. પછી આચમન કરી દુર્ગાને મસ્તક ઝુકાવી નમસ્કાર કર્યા. તે સમયે ભક્તિના કારણે તેમના ખભા ઝૂકેલા હતા, આંખોમાં અંધાશ્રુઓ છલકાઈ આવ્યા હતા અને સંપૂર્ણ અંગમાં રોમાંચ થઈ ગયો હતો. પરશુરામે કહ્યું કે પ્રાચીન કાળની વાત છે. ગોલોકમાં જ્યારે પરિપૂર્ણતમ શ્રીકૃષ્ણ સૃષ્ટિ રચના માટે તત્પર થયા તે સમયે તેમના શરીરમાંથી તમારું પ્રાગટ્ય થયું. તમારી કાંતિ કરોડો સૂર્ય સમાન હતી. તમે સુંદર વસ્ત્રાલંકારોથી વિભૂષિત હતા. શરીર પર અગ્નિમાં તપાવીને શુદ્ધ સાડીનું પરિધાન હતું. 9 તરુણ અવસ્થા હતી. લલાટ પર સિંદૂરની બિંદી શોભી રહી હતી. માલતીની માળાઓથી ગૂંથેલ સુંદર અંબુડો હતો. અત્યંત સુંદર રૂપ હતું. મુખ પર મંદ મુસ્કાન હતી. ઓહો, તમારી મૂર્તિ બહુ સુંદર હતી. તેનું વર્ણન થઈ શકે એમ નથી. તમે મુમુક્ષુ અને મોક્ષ પ્રદાતા તથા સ્વયં મહાવિષ્ણુની વિધિ છો. બાલે તમે સૌને મોહિત કરનારા છો. તમને જોઈને શ્રીકૃષ્ણ તે જ ક્ષણે મોહિત થઈ ગયા. તેમને સત્પુરુષો મૂળ પ્રકૃતિ અર્થાત ઈશ્વરી રાધા કહે છે. તમારામાંથી જ મહાવિરાટની ઉત્પત્તિ થઈ જેના રોમકૂપમાંથી સમસ્ત બ્રહ્માંડ સ્થિત છે. પછી રાધાના શૃંગાર ક્રમથી તમારો નિશ્વાસ પ્રગટ થયો. તે નિશ્વાસ મહાવાયુ થયો અને તે જ વિશ્વને ધારણ કરનાર વિરાટ કહેવાયો. તમારા પસીનાથી વિશ્વ ગોલોક પીગળી ગયો. ત્યારે વિશ્વનું નિવાસસ્થાન તે વિરાટ જળ રાશિ થઈ ગયું. પછી તમે પોતાને 5 ભાગોમાં વિભક્ત કરીને 5 રૂપ ધારણ કરી લીધા. તે 5માં જે પરમાત્મા શ્રીકૃષ્ણની પ્રાણ અધિષ્ઠાત્રી મૂર્તિ છે તેને ભવિષ્ય વહેતા લોકો કૃષ્ણ પ્રાણાધિકા રાધિકા કહે છે. જે મૂર્તિ વેદશાસ્ત્રોની જનની તથા વેદોની અધિષ્ઠાત્રી છે તે શુદ્ધ રૂપા મૂર્તિને વિદ્વાનો સાવિત્રી નામે પોકારે છે. જે શાંતિ તથા શાંતિરૂપિણી ઐશ્વર્યની અધિષ્ઠાત્રી મૂર્તિ છે તે સત્વ સ્વરૂપિણી શુદ્ધ મૂર્તિને સંત લોકો લક્ષ્મી કહે છે. ઓહો, જે રાગની અધિષ્ઠાત્રી દેવી તથા સત્પુરુષોને પેદા કરનારી જેમનો વર્ણ શુક્લ છે તે શાસ્ત્રજ્ઞ મૂર્તિને સરસ્વતી કહે છે. જે મૂર્તિ બુદ્ધિ, વિદ્યા, સમસ્ત શક્તિની અધિદેવતા, સંપૂર્ણ મંગલોનું મંગલાસ્થાન, સર્વમંગલ રૂપિણી અને સંપૂર્ણ મંગલોના કારણ છે તે જ તમે અત્યારે શિવના ભવનમાં વિરાજમાન છો. તમે શિવના સમીપમાં શિવા, પાર્વતી, નારાયણના નિકટ લક્ષ્મી અને બ્રહ્માની પ્રિયા વેદજની સાવિત્રી અને સરસ્વતી છો. જે પરિપૂર્ણતમ અને પરમાનંદ સ્વરૂપ છે તે રાસેશ્વર શ્રીકૃષ્ણના તમે પરમ નંદ રૂપિણી રાધા છો. દેવાંગનાઓ પણ તમારી કળાંશની અંશકળાથી ઉત્પન્ન થઈ છે. બધી સ્ત્રીઓ તમારી વિદ્યા સ્વરૂપા છે અને તમે સર્વના કારણરૂપ છો. અંબિકે સૂર્યની પત્ની છાયા,
ચંદ્રમાની ભાર્યા રોહિણી, ઇન્દ્રના પત્ની શચી, કામદેવની પત્ની રતિ, વરુણની પત્ની વરુણાની, વાયુની પત્ની પ્રાણપ્રિયા, સ્ત્રી અગ્નિની પતિ સ્વાહા, કુબેરની પત્ની યમની પત્ની સુશીલા, નૈઋત્યની જાયા, કૈટભીની ઈશાનની પત્ની શશિકલા, મનુની પ્રિયા શત્રુપા, કરદમની ભાર્યા દેવહૂતિ, વસિષ્ઠની પત્ની અરુંધતી, દેવમાતા અદિતિ, અગસ્ત્યની પત્ની લોપામુદ્રા, ગૌતમની પત્ની અહલ્યા, સર્વના આધારરૂપ વસુંધરા, ગંગા, તુલસી અને ભૂતળની સર્વ સરિતાઓ આ બધી તથા એમના સિવાય જે અન્ય સ્ત્રીઓ છે તે બધી તમારી કળાથી ઉત્પન્ન થઈ છે. તમે મનુષ્યના ઘરમાં ગૃહલક્ષ્મી, રાજાઓના ભવનોમાં રાજલક્ષ્મી, તપસ્વીઓની તપસ્યા અને બ્રાહ્મણોની ગાયત્રી છો. તમે સત્પુરુષો માટે સત્વ સ્વરૂપ અને દુષ્ટોના માટે ક્લેશરૂપ છો. નિર્ગુણના જ્યોતિ અને સગુણની શક્તિ તમે જ છો. તમે સૂર્યમાં પ્રભા, અગ્નિમાં દાહ શક્તિ, જળમાં શીતળતા અને ચંદ્રમામાં શોભા છો. ભૂમિમાં ગંધ, આકાશમાં શબ્દ તમારું જ રૂપ છે. તમે ભૂખ, તૃષા વગેરે પ્રાણીઓની સમસ્ત શક્તિ છો. સંસારમાં સૌની ઉત્પત્તિના કારણ, સાર રૂપ, સ્મૃતિ, મેઘા, બુદ્ધિ અથવા વિદ્વાનોની જ્ઞાન શક્તિ તમે જ છો. શ્રી કૃષ્ણ શિવજીને કૃપાપૂર્વક સંપૂર્ણ જ્ઞાનની જન્ય અર્થાત શુભ વિદ્યા પ્રદાન કરી હતી. તમે જ છો. તેના પ્રભાવથી જ શિવજી મૃત્યુંજય થયા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સર્જન, પાલન અને સંહાર કરનારી ત્રિવિધ શક્તિઓ છે. તેમના રૂપમાં તમે જ વિદ્યમાન છો. તેથી તમને નમસ્કાર છે. જ્યારે મધુકૈટભના ભયભીત થઈને બ્રહ્મા ધ્રુજી ઉઠ્યા તે સમયે જેમની સ્તુતિ કરીને તેઓ ભયમુક્ત થયા હતા તે દેવીને હું મસ્તક ઝુકાવી પ્રણામ કરું છું. મધુકૈટભ યુદ્ધમાં જગતના રક્ષક આ ભગવાન વિષ્ણુ જે પરમેશ્વરીનું સ્તવન કરી શક્તિમાન થયા હતા તે દુર્ગાને હું વારંવાર નમસ્કાર કરું છું. ત્રિપુરના મહાયુદ્ધમાં રથ સહિત શિવજીના પડી જવાથી બધા દેવતાઓ તેમની સ્તુતિ કરી હતી તે દુર્ગાને હું પ્રણામ કરું છું. જેમનું સ્તવન કરીને વિષ્ણુ રૂપધારી વિષ્ણુ દ્વારા ઉઠાવેલ શંભુએ ત્રિપુરનો સંહાર કર્યો હતો તે દુર્ગાનું હું અભિવાદન કરું છું. જેમની આજ્ઞાથી નિરંતર વાયુ વહે છે તે સૂર્ય તપે છે, ઇન્દ્ર વર્ષા કરે છે અને અગ્નિ બળે છે તે દુર્ગાને હું મસ્તક ઝુકાવું છું. જેમની આજ્ઞાથી કાળ સદા વેગપૂર્વક ચક્કર મારે છે અને મૃત્યુ જીવ સમુદાયમાં વિચરે છે તે દુર્ગાને હું નમસ્કાર કરું છું. જેમના આદેશથી સૃષ્ટિકર્તા સૃષ્ટિની રચના કરે છે, પાલન કરતા રક્ષા કરે છે અને સંહર્તા યથાસમય સંહાર કરે છે તે દુર્ગાને હું પ્રણામ કરું છું. જેમના વિના સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ જે જ્યોતિ સ્વરૂપ અને નિર્ગુણ છે તેઓ સૃષ્ટિ રચનામાં સમર્થ થતા નથી તે દેવીને મારા નમસ્કાર છે. જગતજનની રક્ષા કરો, મારા અપરાધને ક્ષમા કરો. ભલા બાળકના અપરાધથી માતા કદી ક્રોધિત થાય છે. આટલું કહીને પરશુરામે તેમને પ્રણામ કરીને રડવા લાગ્યા. ત્યારે દુર્ગા પ્રસન્ન થઈ ગયા અને તુરત તેમને અભયનું વરદાન આપી બોલ્યા કે હે વત્સ, તમે અમર થઈ જાઓ. બેટા હવે શાંતિ ધારણ કરો. શિવજીની કૃપાથી સદા સર્વત્ર તમારો વિજય થાઓ. સર્વાત્રાત્મા ભગવાન શ્રીહરિ તમારા પર પ્રસન્ન થાઓ. શ્રી કૃષ્ણમાં અને કલ્યાણદાતા ગુરુદેવ શિવમાં તમારી ભક્તિ દ્રઢ થાઓ. કેમ કે જેની ઈષ્ટદેવ અને ગુરુમાં શાશ્વતી ભક્તિ હોય છે તેના પર કદાચ બધા દેવતા કોપાયમાન થઈ જાય તો પણ તેનું કાંઈ બગાડી શકતા નથી. તમે તો શ્રીકૃષ્ણના ભક્ત અને શંકરના શિષ્યા છો તથા મારી ગુરુપત્નીની સ્તુતિ કરી રહ્યા છો. તેથી કોની શક્તિ છે કે તમારું અહિત કરી શકે? ઓહો, જે અન્ય દેવતાઓના ભક્ત છે અથવા નિરંકુશ છે પરંતુ તે શ્રીકૃષ્ણના ભક્ત છે તો તેનું કદી અમંગળ થતું નથી. ભાર્ગવ, જે ભાગ્યવાનો પર બળવાન ચંદ્રમાં પ્રસન્ન છે તો દુર્બળ તારાઓ નારાજ થઈને તેમનું શું બગાડી શકે છે? સભામાં મહાન આત્મબળથી સુખી નરેશ જેના પર સંતુષ્ટ છે તેનું દુર્બળ સેવકો નારાજ થઈને શું કરી લેશે? આમ કહીને પાર્વતી હર્ષિત થઈને પરશુરામને શુભાશીર્વાદ આપીને અંતઃપુરમાં ચાલ્યા ગયા. ત્યારે ત્યાં તુરત જ હરિનામનો ઘોષ ગુંજી ઉઠ્યો. જે મનુષ્ય આ કણ્વશાખા સ્તોત્રનો પૂજાના સમય, યાત્રાના અવસર પર અથવા પ્રાતઃકાળે પાઠ કરે છે તે અવશ્ય પોતાની અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત કરી લે છે. આના પાઠથી પુત્રાર્થીને પુત્ર, કન્યાર્થીને કન્યા, વિદ્યાર્થીને વિદ્યા, પ્રજાર્થીને પ્રજા, રાજ્યભ્રષ્ટને રાજ્ય અને ધનહીનને ધન પ્રાપ્ત થાય છે. જેના પર ગુરુ, દેવતા, રાજા અને બંધુ બાંધવ રૂષ્ટ થઈ ગયા હોય તેના પર આ સ્તોત્ર રાજની કૃપાથી તે બધા પ્રસન્ન થઈ જાય છે. જેને ચોર ડાકુઓ ઘેરી લીધા હોય, સર્પદંશ થયો હોય, ભયાનક શત્રુના ચુંગાલમાં ફસાઈ ગયો હોય અથવા વ્યાધિગ્રસ્ત હોય તે આ સ્તોત્રના સ્મરણ માત્રથી મુક્ત થઈ જાય છે. રાજદ્વાર પર, સ્મશાનમાં, કારાગરમાં, બંધનમાં પડેલો તથા અગાધ જળરાશિમાં ડૂબેલો મનુષ્ય આ સ્તોત્રના પ્રભાવથી મુક્ત થઈ જાય છે. સ્વામીભેદ, પુત્રભેદ તથા ભયંકર મિત્રભેદના અવસર પર આ સ્તોત્રના સ્મરણ માત્રથી અભિષ્ટ સિદ્ધિ અવશ્ય થાય છે. જે સ્ત્રી વર્ષ પર્યંત ભક્તિપૂર્વક દુર્ગાનું સારી રીતે પૂજન કરી હવિષ્યાન ખાઈને આ સ્તોત્રને રોજ સાંભળે છે તે મહાવંધ્યા હોય તો પણ જ્ઞાની અને ચિરંજીવી પુત્રને પ્રાપ્ત કરે છે. 6 મહિના આનું શ્રવણ કરવાથી દુર્ગભા સૌભાગ્યવતી થઈ જાય છે અને કાકવંધ્યા અને મૃતવત્સા નારી ભક્તિપૂર્વક 9 માસ સુધી આ સ્તોત્રરાજને સાંભળે છે તો તેને અવશ્ય પુત્ર પ્રાપ્ત થાય છે. જે કન્યાની માતા તો છે પરંતુ પુત્રથી હીન છે તે જો 5 મહિના સુધી કળશ પર દુર્ગાની સારી રીતે પૂજા કરી આ સ્તોત્રને સાંભળે છે તો તેને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થાય છે.
ત્યાર પછી આવશે પરશુરામે સર્વનું સ્તવન, પૂજન અને નમસ્કાર કરી જવા માટે ઉદ્યત થવું. ગણેશ પૂજામાં તુલસી નિષેધમાં પ્રસંગમાં ગણેશ તુલસીના સંવાદનું વર્ણન તથા ગણપતિ ખંડનું શ્રવણ મહાત્મય. શ્રી નારાયણ કહે છે કે નારદ આ પ્રમાણે પરશુરામે હર્ષમગ્ન ચિત્તે દુર્ગાની સ્તુતિ કરીને પુનઃ શ્રીહરિ દ્વારા બતાવેલા સ્તોત્રથી ગણેશનું સ્તવન કર્યું. ત્યાર પછી નાના પ્રકારના નૈવેદ્યો, ધૂપ, દીપ, ગંધ અને તુલસી સિવાય અન્ય પુષ્પોથી ભક્તિપૂર્વક તેમની પૂજા કરી. આ પ્રમાણે પરશુરામે ભક્તિભાવ સહિત ગણેશની સારી રીતે પૂજા કરીને ગુરુપત્ની પાર્વતી અને ગુરુદેવ શિવને નમસ્કાર કર્યા તથા શંકરની આજ્ઞા લઈને તેઓ ત્યાંથી જવા માટે તૈયાર થયા. નારદે પૂછ્યું કે પ્રભો, પરશુરામે જ્યારે વિવિધ નૈવેદ્યો તથા પુષ્પ વડે ભગવાન ગણેશની પૂજા કરી હતી તે વખતે પૂજામાં તુલસીનો ઉપયોગ કેમ ન કર્યો? મનોહારિણી તુલસી તો બધા પુષ્પોમાં માન્ય અને ધન્યવાદના પાત્ર છે, પણ ગણેશની પૂજામાં તુલસી કેમ અર્પણ થતા નથી? નારાયણ બોલ્યા કે નારદ, બ્રહ્મકલ્પમાં એક એવી ઘટના બની કે જે પરમ ગુહ્ય અને મનોહારિણી છે. તે પ્રાચીન ઇતિહાસ કહું છું, સાંભળો. એક સમયની વાત છે. નવયૌવન સંપન્ના તુલસીદેવી નારાયણ પરાયણ થઈને તપસ્યા માટે તીર્થાટન કરતાં કરતાં ગંગા તટ પર જઈ પહોંચ્યા. ત્યાં તેમણે ગણેશને જોયા, જેઓ નવયુવાન હતા, જેમણે અત્યંત સુંદર શુદ્ધ પીતાંબર ધારણ કર્યું હતું, જેમના શરીર પર ચંદનના તિલક કરેલા હતા, જે રત્નોના આભૂષણોથી વિભૂષિત હતા, સુંદરતા જેમના મનનું અપહરણ કરી શકતી નથી, જે કામના રહિત જીતેન્દ્રિયોમાં સર્વશ્રેષ્ઠ તથા યોગીન્દ્રના ગુરુના ગુરુ છે, તથા મંદ મંદ મુસ્કાતા રહીને જન્મ, મૃત્યુ અને વૃદ્ધાવસ્થાનો નાશ કરનારા શ્રી કૃષ્ણના ચરણ કમળોનું ધ્યાન કરી રહ્યા હતા. તેમને જોતા તુલસીનું મન ગણેશ તરફ આકર્ષિત થઈ ગયું. ત્યારે તુલસીએ તેમને લંબોદર અને ગજમુખ થવાનું કારણ પૂછીને તેમનો ઉપાસ કરવા લાગી. ધ્યાન ભંગ કર્યા પછી ગણેશજીએ પૂછ્યું, વત્સે, તમે કોણ છો? કોની કન્યા છો? અહીં તમારા આવવાનું કારણ શું છે? માતા, આ મને જણાવો, કેમ કે શુભે તપસ્વીઓનું ધ્યાન ભંગ કરવું સદા પાપજનક તથા અમંગલકારિક હોય છે. શુભે શ્રીકૃષ્ણ કલ્યાણ કરે, કૃપાનિધાન, વિઘ્નનો વિનાશ કરે અને મારા ધ્યાન ભંગથી ઉત્પન્ન દોષ તમારા માટે અમંગળકારી ન થાય. પછી તુલસીએ કહ્યું કે પ્રભો, હું ધર્માત્મજની નવયુવતી કન્યા છું અને તપસ્યામાં સંલગ્ન છું. મારી આ તપસ્યા પતિ પ્રાપ્તિ માટે છે, તેથી તમે મારા સ્વામી થઈ જાઓ. તુલસીની વાત સાંભળી અગાધ બુદ્ધિશાળી ગણેશ શ્રીહરિનું સ્મરણ કરી વિદુષી તુલસીને મધુર વાણીમાં કહ્યું. ગણેશે કહ્યું કે હે માતા, લગ્ન કરવા એ બહુ ભયંકર હોય છે, તેથી લગ્ન માટે મારી બિલકુલ ઈચ્છા નથી, કેમ કે લગ્ન દુઃખનું કારણ છે, તેનાથી સુખ કદી મળતું નથી. આ હર ભક્તિમાં વિઘ્ન, તપસ્યા નાશનું કારણ, મોક્ષદ્વારનું બંધ ફાટક, ભવબંધનનું દોરડું, ગર્ભાવાસનું કારણ, તત્વજ્ઞાનનું છેદક અને સંશયોનું ઉદ્ગમ સ્થાન છે. તેથી મહાભાગો, મારા તરફથી મનને ખેંચી લો અને અન્ય કોઈ પતિની તપાસ કરો. ગણેશના વચન સાંભળી તુલસીને ક્રોધ આવી ગયો. ત્યારે તે સાધ્વી ગણેશને શાપ આપતા બોલી, તમારા લગ્ન થશે. આ સાંભળીને સુરશ્રેષ્ઠ ગણેશે પણ તુલસીને શાપ આપ્યો કે દેવી, તમે નિસંદેહ અસુરના હાથમાં પડી જશો. ત્યાર પછી મહાપુરુષના શાપથી તમે વૃક્ષ થઈ જશો. નારદ, મહાતપસ્વી ગણેશ આટલું બોલીને ચૂપ થઈ ગયા. તે શાપને સાંભળી તુલસીએ ફરી તે સુરશ્રેષ્ઠ ગણેશની સ્તુતિ કરી. ત્યારે પ્રસન્ન થઈને ગણેશે તુલસીને કહ્યું, ગણેશ બોલ્યા, મનોરમે, તમે પુષ્પોની સારભૂતા થશો અને ઘડાંશથી તમે સ્વયં શ્રી નારાયણના પ્રિયા બનશો. મહાભાગે, આમ તો બધા દેવતા તમને પ્રેમ કરશે, પરંતુ શ્રીકૃષ્ણ માટે તમે વિશેષ પ્રિય થશો. તમારા દ્વારા કરવામાં આવેલી પૂજા મનુષ્યો માટે મુક્તદાયિની થશે અને મારા માટે તમે સર્વદા ત્યાજ્ય થશો. તુલસી નામ કહીને સુરશ્રેષ્ઠ ગણેશ ફરી તપ કરવા ચાલ્યા ગયા. તેઓ શ્રીહરિની આરાધનામાં વ્યગ્ર થઈને બદ્રીનાથ ક્ષેત્રમાં ગયા. આ બાજુ તુલસી દેવી દુઃખિત હૃદય પુષ્કરમાં ગઈ અને નિરાહાર રહીને ત્યાં દીર્ઘકાળની તપસ્યામાં સંલગ્ન થઈ ગઈ. નારદ ત્યાર પછી મુનિવર તથા ગણેશના શાપથી તે ચિરકાળ સુધી શંખચૂડની પ્રિય પત્ની રહી. મુને ત્યાર પછી અસુરા શંખચૂડ શંકરજીના ત્રિશૂળથી મૃત્યુ પામ્યો. ત્યારે નારાયણ પ્રિયા તુલસી કળાંશથી વૃક્ષ ભાવને પ્રાપ્ત થઈ ગઈ. આ ઇતિહાસ જેનું મેં તમને વર્ણન કર્યું છે પૂર્વકાળમાં ધર્મના મુખથી સાંભળ્યો હતો. આનું વર્ણન અન્ય પુરાણોમાં નથી. આ તત્વરૂપ તથા મોક્ષપ્રદ છે. ત્યાર પછી મહાભાગ પરશુરામ ગણેશનું પૂજન કરીને તથા શંકર અને પાર્વતીને નમસ્કાર કરીને તપસ્યા કરવા માટે વનમાં ચાલ્યા ગયા. આ બાજુ ગણેશ સમગ્ર દેવતાઓ અને મુનિઓથી વંદિત અને પૂજિત થઈને શિવ પાર્વતીની નિકટ સ્થિત થયા. જે મનુષ્ય ગણપતિ ખંડને એકાગ્રતાથી સાંભળે છે તેને રાજસુ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. પુત્રહીન મનુષ્ય ગણેશની કૃપાથી ધીર, વીર, ધની, ગુણી, ચિરંજીવ, યશસ્વી, પુત્રવાન, વિદ્વાન, શ્રેષ્ઠ કવિ, જીતેન્દ્રિયોમાં શ્રેષ્ઠ, સમસ્ત સંપદાઓનો દાતા, પરમ પવિત્ર, સદાચારી, પ્રશંસનીય, વિષ્ણુ ભક્ત, અહિંસક, દયાળુ અને તત્વજ્ઞાન વિશારદ પુત્ર પામે છે. મહાવંદ્યા સ્ત્રી વસ્ત્ર, અલંકાર અને ચંદન દ્વારા ભક્તિપૂર્વક ગણેશની પૂજા કરી અને આ ગણપતિ ખંડને સાંભળીને પુત્રને જન્મ આપે છે. જે મનુષ્ય નિયમપરાયણ થઈને મનમાં કોઈ કામનાને લઈને આને સાંભળે છે, તેની બધી કામનાઓ સુરશ્રેષ્ઠ ગણેશજી પૂરી કરે છે. વિઘ્ન નાશને માટે યત્નપૂર્વક આ ગણપતિ ખંડને સાંભળીને વાચકને સુવર્ણનું યજ્ઞોપવિત શ્વેત છત્ર, શ્વેત ઘોડો, શ્વેત પુષ્પોની માળા, સ્વસ્તિક, મિષ્ટાન, તલના લાડુ અને દેશકાળ પ્રમાણે પાકેલા ફળ પ્રદાન કરવા જોઈએ. અહીંયા ગણપતિ ખંડ સમાપ્ત થાય છે.